નમસ્કાર મિત્રો, ચેપ્ટર 3 માં આગળ જોઈએ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જે આપણે આલેખની રીતે મેળવવાના છે. અહીં તમે જુઓ આકૃતિમાં તમને એક્સ અક્ષ ઉપર ટી લીધેલું છે, વાય અક્ષ ઉપર વેગ લીધેલો છે. બિંદુ એ પાસે તમે જોઈ શકો છો પ્રારંભિક વેગ v0 છે. બિંદુ બી પાસે વેગ v છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ એબીસી જુઓ તો બીસી v - v0 જેટલું થશે. ડી પાસે સમય ટી છે. ટી = 0 સમયે વેગ v0 અને ટી = t સમયે વેગ v છે. તમારો કણ અહીં અચળ પ્રવેગી ગતિ કરે છે. એટલે જો ઢાળ શોધવો હોય તો તમને ખબર છે આલેખનો ઢાળ = આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈએ તો BC/AC એટલે કે v - v0 / t - t0. તમે જુઓ અહીંયા આકૃતિમાં તમારો ઢાળ એટલે આ BC/AC. BC છે તમારું v - v0 જ્યારે AC છે t - t0. એમાં t0 0 છે એટલે ખાલી t જ રહેશે, જે એનું સૂત્ર થયું. એટલે જો તમે vને સૂત્રનો કરતા બનાવશો તો v = v0 + at. પહેલું અચળ પ્રવેગી ગતિનું અગત્યનું સમીકરણ મળ્યું આપણને. હવે ટી સમયમાં કણે કરેલું સ્થાનાંતર આલેખ છે આપણો વેગ વિરુદ્ધ સમયનો. એટલે જો આલેખનું ક્ષેત્રફળ શોધીશું આપણે તો આલેખનું ક્ષેત્રફળ એટલે v વિરુદ્ધ ટીના આલેખે આંતરેલું ક્ષેત્રફળ એ તમારું સ્થાનાંતર થશે. કોઈ પણ ક્ષેત્રફળ છે દોસ્તો, અહીં જુઓ કોઈ પણ ક્ષેત્રફળ હશે તમારું આલેખનું, આ તમને એક વાત કરવાની છે. જેમ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ઢાળ એ વાયામ ભાગ્યા એક્સયામ આપે છે. એ જ રીતે ક્ષેત્રફળ, આલેખનું ક્ષેત્રફળ એ આલેખનો વાયામ ગુણ્યા એક્સયામ આપે છે. દાખલા તરીકે અહીં છે તમારો આલેખ વેગ વિરુદ્ધ સમયનો. આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો એટલે તેનું ક્ષેત્રફળ શોધો તમે એટલે ઇનડાયરેક્ટલી તમને વેગ ગુણ્યા સમય મળે. અને વેગ ગુણ્યા સમય એટલે તમને ખબર છે શું થાય? સ્થાનાંતર. એટલે જો સ્થાનાંતર શોધવું હોય તો વેગ વિરુદ્ધ આલેખે આંતરેલું ક્ષેત્રફળ શોધો એટલે તમને આપોઆપ સ્થાનાંતર મળે. એ જ વસ્તુ અહીં કરી છે આપણે. જુઓ, એટલે સ્થાનાંતર શોધવું હોય તો આખા આલેખનું ક્ષેત્રફળ. આખા આલેખમાં તમે જોઈ શકો છો કે એક છે તમારો લંબચોરસ OACD અને બીજો છે ત્રિકોણ ACB. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ જોઈ શકો છો તમે મિત્રો આકૃતિની અંદર જે લંબચોરસ છે AOCD, એમાં લંબાઈ છે v0, પહોળાઈ છે t એટલે v0 × t. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ત્રિકોણ ACBનું તો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો છે તમારો t જેટલો અને વેધ છે v - v0 એટલે 1/2. તમે જુઓ 1/2 v - v0 × t. સમીકરણને છૂટું કરો એટલે આપણને x = v0t + ½at². એ પણ ખૂબ અગત્યનું સૂત્ર છે દોસ્તો, અચળ પ્રવેગી ગતિ માટેનું અગત્યનું સૂત્ર. આગળ
પછી જો આપણને ખબર છે કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ સમીકરણ સૌથી પહેલું જે છે એ જુઓ, સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ ગુણ્યા સમય. સરેરાશ વેગ એટલે v+v0/2 ઇન્ટુ ટી. ટીની કિંમત આપણે અગાઉ સમીકરણ 1માં શોધી, ટી ઇક્વલ ટુ v - v0/a એ મૂકી દો એટલે અહીં આ ટીની જગ્યાએ સમીકરણ 3માં ટીની કિંમત મૂકી દો v - v0/a એટલે તમને મળશે, સાદુરૂપ આપશો એટલે v² - v02 ઇક્વલ ટુ 2ax. એટલે આ ત્રણે તમારા અચળ પ્રવેગી ગતિના સમીકરણો થશે. પછી વાત આવે છે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ એમાં તમે જુઓ, અહીં આકૃતિની અંદર ખાસ તમે આકૃતિ ઉપર નજર રાખો. એક છે નિર્દેશ ફ્રેમ એ જમીન છે, બીજી છે નિર્દેશ ફ્રેમ બી ટ્રેન છે. એકનું ઉગમ બિંદુ ઓ છે, બીજાનું ઉગમ બિંદુ o' છે. XBA લખું એટલે એનો મતલબ બીનું એની સાપેક્ષે અંતર કોણ છે P. XPA લખું એટલે એનો મતલબ કોણ Pનું નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે અંતર. XPB લખું એટલે કોણ Pનું નિર્દેશ ફ્રેમ બીની સાપેક્ષે અંતર. આકૃતિ ઉપરથી ચોક્કસ જોઈ શકો તમે, XPA ઇઝ ઇક્વલ ટુ XBA પ્લસ XPB જે અહીં લખેલું છે. બંને બાજુ વિકલન કરો એટલે અંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે શું થશે? વેગ. એટલે VPA ઇઝ ઇક્વલ ટુ VPB પ્લસ VBA એટલે VBA ઇઝ ઇક્વલ ટુ VP માઇનસ VPB. તમે સાપેક્ષને કાઢી દો, બંનેમાં કોમન છે એટલે, તો ડાયરેક્ટ તમે VBA ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB લખી શકો છો. અથવા તો તમે સાપેક્ષને ઊંધો કરી દો તો પણ ચાલે. PAની જગ્યાએ AP અને BP કરી નાખો તો પણ ચાલે. રાઈટ. જો અહીં ફરીથી એક બીજો કિસ્સો બતાવ્યો છે. એમાં જુઓ તમે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કણ એ અને કણ બી, કણ એનો જમીનની સાપેક્ષે G ફોર ગ્રાઉન્ડ સ્થાન સદિશ અથવા અંતર ગણીએ આપણે તો RAG છે એટલે એનું ગ્રાઉન્ડની સાપેક્ષે અંતર. એ જ રીતે બીનું ગ્રાઉન્ડની સાપેક્ષે અંતર RBG, એ અને બી વચ્ચેનું અંતર RBA છે. તો તમે આ જ રીતે કણ બીનો એની સાપેક્ષે વેગ લખો હોય VBA તો ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. એ જ રીતે કણ એનો બીની સાપેક્ષે વેગ લખો હોય તો VA માઇનસ VB. પછી અહીં તમે જુઓ આકૃતિની અંદર જે T ઇક્વલ ટુ 0 સમયના અંતર છે એની માટે બ્રેકેટમાં 0 લખ્યું છે, અને T ઇક્વલ ટુ T સમયના અંતર છે એના માટે બ્રેકેટમાં T લખેલું છે. એના વેગને VA વડે દર્શાવેલો છે, બીના વેગને VB વડે દર્શાવેલું છે. તો જુઓ, કણ એ T સમયમાં કાપેલું અંતર શોધવું હોય તો તેનું 0 સમયમાં જે બી સ્થાન હોય એ પ્લસ T સમયમાં કાપેલું અંતર એટલે વેગ ગુણ્યા સમય એટલે XA ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ XA0 પ્લસ VA ઇન્ટુ T. એ જ રીતે XB ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ XB0 પ્લસ VB ઇન્ટુ T. રાઈટ. એટલે એથી બીનું સ્થાનાંતર શોધવું હોય તો XBA ઇઝ ઇક્વલ ટુ XB માઇનસ XA T સમયે. હવે ઉપરથી XBT અને XATની કિંમતો મૂકી દઈશું એટલે આ સમીકરણ નંબર 3 મળી ગયું. આમ હંમેશા યાદ રાખજો, એ બીનો એની સાપેક્ષે સાપેક્ષ વેગ એટલે VB માઇનસ VA, એનો બીની સાપેક્ષે સાપેક્ષ વેગ એટલે VA માઇનસ VB. બંને સરખા અને પરસ્પર વિરોધી થાય એટલે VAB ઇઝ ઇક્વલ ટુ માઇનસ VBA અથવા તો ઊંધું બી લખી શકો તમે.
પછી જો આ પદાર્થે n સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર મેળવવું છે સુરેખ પથ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું, એટલે દાખલા તરીકે 5મી હોય તો 5મી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો મિત્રો 5 સેકન્ડમાં કાપેલું અંતર -4 સેકન્ડમાં કાપેલું અંતર. હવે ઇન જનરલ લખવું હોય તો nમી સેકન્ડમાં કાપેલું અંતર એટલે n સેકન્ડમાં કાપેલું અંતર માઇનસ n-1 સેકન્ડમાં કાપેલું અંતર. આપણી જોડે d = v0t + હાફ at² આપણે સાબિત કરી ચૂક્યા છીએ. એનો ઉપયોગ કરીએ એટલે n સેકન્ડમાં કાપેલું અંતર = v0n + હાફ an². ટીની જગ્યાએ n મૂકો માઇનસ હવે ટીની જગ્યાએ n-1 મૂકો અને તમે જુઓ સાદુરૂપ જ આપ્યું છે. સાદુરૂપ આપશો એટલે તમે આ મેળવશો dn એટલે કે nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર v0 + હાફ a 2n-1. જો મુક્ત પતન કરતો હોય પદાર્થ તો તમે પ્રારંભિક વેગ 0 લઈ શકો તો v0 = 0. મુક્ત પતન એટલે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરતો હોય પદાર્થ. માત્ર તમે કોઈ ઉપરના સ્થળેથી એને જસ્ટ છોડી દો અને સુરેખ ગતિ કરતાં માત્ર ગુરુત્વાકર્ષી બળના લીધે ત્યારે એ મુક્ત પતન કહેવાય. મુક્ત પતનમાં તમારે સૂત્રમાં કંઈ ખાસ એવું કરવાનું નથી. તમારે જે લેવાનું છે એવું સમજાવી દઉં. પહેલાં 3 સૂત્રો જ છે. આપણા જે સૂત્રો હતા એ જ સૂત્રો છે દોસ્તો. જો હવે આપણા જે સૂત્રો હતા d = v0t + હાફ at². પછી v = v0 + at અને v² - v0² = 2ad. તમારે આમાં માત્ર એટલું કરવાનું છે. ગુરુત્વ પ્રવેગમાં મુક્ત પતન કરતો હોય ત્યારે હંમેશા પહેલાં તો પ્રારંભિક વેગ 0 લેવાનો. આટલી વસ્તુ યાદ રાખો. બીજી વસ્તુ એનું મૂલ્ય ± g પ્રમાણે હોય ગુરુત્વ પ્રવેગ પ્રમાણે. જો પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો આપણે a = +g લઈશું. ગુરુત્વાકર્ષી બળની દિશા છે એટલે. અને જો પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય તો આપણે a = -g લઈશું. તો આપણે a = -g લઈશું. આટલું ચેન્જ કરી દો એટલે તમને સીધા અચળ પ્રવેગી ગતિ ઉપરથી મુક્ત પતનના સૂત્ર મળી જશે દોસ્તો. એટલે કોઈ એવી વિશેષ વસ્તુ નથી. તમે જુઓ અહીં બતાવ્યું છે તમને મુક્ત પતન પામતા પદાર્થ માટે આ એક અંતિમ વેગનું સૂત્ર મેળવ્યું છે. સૌથી પહેલાં જે ઉપર છે અંતિમ વેગનું સૂત્ર છે એમાં બીજું કંઈ નહીં d = v0t + હાફ at² જ ઉપયોગ છે. એમાં v0 0 મૂકી દો એટલે શું થઈ જશે d = હાફ at². રાઈટ. ટીનું પણ સૂત્ર મળશે જુઓ. એટલે t² = 2ને આ બાજુ લઈ લો, એને નીચે લાવી દો એટલે 2d/a. એટલે રૂટ લઈ લો
તો ટી ઇઝ ઇક્વલ ટુ √2d અપોન એ. ડીની જગ્યાએ તમે h મૂકી શકો ઊંચાઈ માટે. એ જ રીતે જો તમે આનો ઉપયોગ કરો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at અથવા તો v² માઇનસ v0² ઇક્વલ ટુ 2ad, એમાં v0 0 મૂકી દો. v0 0 મૂકશો એટલે આવું થશે. v² ઇઝ ઇક્વલ ટુ 2a ડીની જગ્યાએ તમે h મૂકી શકો, a બરાબર g લઈ શકો, એટલે v² ઇઝ ઇક્વલ ટુ 2gh, એટલે v ઇક્વલ ટુ √2gh. આ મુક્ત પતન માટે વેગનું સૂત્ર થયું જે તે ઊંચાઈએ. તમે જુઓ અહીં તમને આલેખ દર્શાવેલા છે. પહેલો આલેખ છે તમારો ગુરુત્વ પ્રવેગનો, જે તો અચળ જ રહેવાનો છે. ગુરુત્વાકર્ષી બળમાં -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જો ઉપર જતો હોય અને નીચે જતો હોય તો +9.8. જો કે સંજ્ઞા તમે તમારી અનુકૂળતા પ્રમાણે પણ લઈ શકો છો. કોઈ પણ એક પદ્ધતિ તમારે અપનાવવાની હોય. આ એનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. અને આ છે એને અંતર વિરુદ્ધ સમયનો આલેખ. પછી જો આ ચોપડીનો એક દાખલો છે, ગેલિલીના એકી અંકનો નિયમ. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1:3:5:7 તેમ સાબિત કરવાનું છે. હવે જુઓ, મુક્ત પતન પામતો પદાર્થ છે આપણો, એટલે પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગ 0 હોય એટલે d ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at² અનુસાર તમે y એટલે d છે અહીં તમે પ્લસ હાફ કે માઇનસ હાફ તમારી અનુકૂળતા અનુસાર લખી શકો. નીચે પડતો હોય ત્યારે +g વડે દર્શાવીએ વધારે યોગ્ય છે. આ બુકમાં -g વડે દર્શાવ્યું છે કેમ કે એ લોકોએ અધો y દિશાને માઇનસ ગણેલી છે. જોકે જરૂરી નથી. તમે એક જ વસ્તુ યાદ રાખો ને કે ગુરુત્વાકર્ષી બળની દિશામાં જતું હોય એટલે +g લો. ભલે એ લોકોએ માઇનસ લખ્યું, આપણે પ્લસ લઈ શકીશું, ડોન્ટ વરી. સમયના ગાળા 0, ટાઉ, 2 ટાઉ, 3 ટાઉ એ રીતે આપ્યા છે. આ સંજ્ઞા જે છે એને ટાઉ કહેવામાં આવે છે, જે સૌથી છેલ્લી લાઈનમાં લખી છે. રાઈટ, સમય માટે વપરાતી સંજ્ઞા છે, ચિંતા કરવાની જરૂર નથી એવી કંઈ. હું તમને આ સંજ્ઞાની વાત કરી રહ્યો છું. આ જે છે રાઈટ. જો હવે આગળ અહીં જો આલેખ એટલે ક્રમ અનુસાર y ઇક્વલ ટુ હાફ GT², એમાં સૌથી પહેલાં સમય છે તમારો 0. સમય 0 મૂકશો, y ઇક્વલ ટુ હાફ GT². માઇનસ નહીં લો તો ચાલશે, મેં પહેલાં જ કીધેલું છે તમને. ટેબલની અંદર વારાફરતી વારા જોતા જાઓ પહેલી લાઈનમાં, એટલે y 0 થશે. એટલે અંતર કપાયું નથી, એટલે આગળનું ત્રીજું અને ચોથી કોલમ ભરવાની જરૂર નથી. પછી સમય તમે ટાઉ જેટલો લેશો, રાઈટ, એટલે તમારો y આવશે હાફ GT². હજી કહું છું માઇનસ નહીં લખો તો ચાલશે, કોઈ ચિંતા નહીં, આપણે લખવું નથી માઇનસ. ત્યારે કપાયેલા અંતરને હું y0 કહી દઉં, બરાબર છે. એટલે આગળનું અંતર 0 હતું, એટલે બંનેનો ડિફરન્સ લેશો તો y0 જ આવશે, અને ગુણોત્તર લેશો તો y0 અપોન y0 એટલે 1 આવશે. પછી 2 ટાઉ, એટલે તમારે ટીની જગ્યાએ 2 ટાઉ મૂકશો એટલે
2નો વર્ગ 4 એટલે 4 હાફ GT સ્ક્વેર, એટલે હાફ GT સ્ક્વેરને આપણે y0 ગણેલું છે એટલે 4y0. તફાવત લેશો તો આગળનું y0 આ 4y0 એટલે અંતર થયું 3y0 અને ગુણોત્તર લેશો બીજી અને ત્રીજી લાઈન વચ્ચેનો એટલે y0 ત્રીજી અને બીજી લાઈનનો એટલે 3y0 અપોન 3y0 અપોન y0 સોરી. જો તમારે શું કરવાનું છે, અહીં જે લખવાનું છે એમાં આ બંનેની બાદબાકી કરવાની એટલે 4y0 માઇનસ y0 એટલે આ 3y0 આવ્યું. પછી છેલ્લા કોલમમાં લખવા માટે આનો ને આનો ગુણોત્તર લેવાનો એટલે 3y0 અપોન y0 એટલે 3 આવ્યું. સારું, પછી સમય 3 ટાઉ મૂકો એટલે 3નો વર્ગ 9 એટલે 9 ઇન્ટુ હાફ GT સ્ક્વેર એટલે 9y0. 9y0 માઇનસ 4y0 એટલે અહીં 5y0. હવે તમારે ચોથી લાઈન અને પહેલી લાઈન બધામાં y0 વડે જ ભાગવાના છે એટલે હવે 5y0 અપોન y0 કરશો એટલે 5 આવશે. એ જ રીતે તમે જતા જાઓ આગળ. હવે તમે 4 ટાઉ મૂકશો સમય એટલે 4નો વર્ગ 16 એટલે અહીં 16y0. 16 માઇનસ 9 કરશો, આ જે છે 16 માઇનસ 9 કરશો એટલે અહીં 7y0 અપોન y0 એટલે 7. આ જ રીતે તમે ચાલતા જશો એટલે તમારો દરેક ગુણોત્તર 1:3:5:7:9:11 એટલે એકી જ ગુણોત્તર આવશે. પછી વ્હીકલ માટે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવવાનું છે આપણે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે બ્રેક માર્યા પછી પણ પદાર્થે કાપેલું અંતર અથવા તો વ્હીકલે કાપેલું અંતર. તમે કોઈ પણ વ્હીકલને બ્રેક મારો એના પછી પણ એ થોડું ઘણું અંતર ટ્રાવેલ કરે છે, થોડું ઘણું અંતર કાપે છે, તો એનું સૂત્ર તો એમાં આપણે બીજું કંઈ નહીં દોસ્તો, આનું જ યુઝ કરવાનું છે. આપણું જે સૂત્ર હતું v² માઇનસ v02 ઇક્વલ ટુ 2AD અથવા તો 2AX. અંતિમ જો બ્રેક મારે એટલે અથડાય કે ઊભો રહે, અંતિમ વેગ તો 0 જ થવાનો છે એટલે v0નો v0 રાખો. બ્રેક મારે એટલે પ્રતિપ્રવેગ એટલે -a. એક્સની જગ્યાએ d મૂકો, x રાખો અથવા ds લખો. dsનો મતલબ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો vની જગ્યાએ 0 મૂકું, v02 ઇક્વલ ટુ -2ADS એટલે ds ઇઝ ઇક્વલ ટુ v02 અપોન a. આ સ્ટોપિંગ ડિસ્ટન્સ. જો તમે વ્હીકલનો પ્રારંભિક વેગ અને બ્રેક જે મારી એનો પ્રતિપ્રવેગ જાણતા હો એટલે તમે બ્રેક માર્યા પછી કેટલું અંતર કાપી શકશે એ શોધી શકો. ઓકે, વધુ આવતા વિડીયોમાં જોઈશું મિત્રો.